તો હેલો એન્ડ જય માતાજી ફ્રેન્ડ્સ. આજે તો 5 વાગ્યામાં આપણા ઘરે મહેમાન આવી ગયા હતા. આજો મહેમાનો ભાજી રહ્યા છે અત્યારે ખાવા માટે. આજો મારા માસી છે, જુનાગઢથી આવી ગયા હતા 5 વાગે. અને આ એમનું પાર્સલ જે મારું ટેડી બિયર લઈને ફરે છે, એક પાર્સલ. અને બીજું પાર્સલ હું તમને બતાવું ખરો. આજો એમનું છોટું પેકેટ બડા ધમાકા પાર્સલ. ઓય ઓય શું કરે તું? શું કરે તું? વિડિયો ચાલુ है. શું ખાવી હે? ગોળી ખાવી હે? કેમ દુખાવાની ગોળી છે? તારી દુખાવાની ગોળી હે? મસ્ત હે ને. હવે હાલી હું નીકળો હવે પેટ. ગાઈસ જો તમે જોઈ શકો છો તો જો ફ્રેન્ડ્સ અહીંયા તો આ જોરદાર બાકા ચીક્કી હાલી રહી છે. હાલો હવે આપણે મમ્મી પાસે જઈએ, મમ્મી શું કરે છે. બરોબર, અત્યારે મહેમાન આ છે તો મમ્મી ઓફકોર્સ રસોઈ જ બનાવતા હશે. તો જો મમ્મીએ દાળની ને બધી તૈયારી કરી નાખી છે રસોઈ માટે. દાળને એ બધું બનાવી નાખ્યું છે. અને બીજું ભાત બી રેડી થઈ ગયા છે. હા મસ્ત મટર પુલાવ. અને બીજું મમ્મી શું કરે છે? આવે છે મમ્મી, બટેકા ધોવા ગયા છે મમ્મી. તો આવી રહ્યા મમ્મી બટેકા લઈને આવી ગયા છે. મમ્મી બટેકાનું શાક બનાવવાનું છે. બીજું શું બનાવવાનું છે? કાજી તારા માટે ને દિયા માટે. ઓકે ગાઈસ, તો આજે પોષી પૂનમ છે તો હું અને મારી જે માસાની છોકરી છે, મતલબ માસીની છોકરી, અમે બંને અમારા ભાઈઓ માટે રહ્યા છે પોષી પૂનમ. તો સવારનું અમે લોકોએ કંઈ ખાધું નથી અને રાત્રે બી હજુ ચાંદો જોઈને ખાવાનું છે. અને એ બી ભાઈને પૂછીને ખાવાનું છે. જો ભાઈ એમ કહેશે કે હા જમી લો તો જમી લઈશું, અને જો એમ કહેશે કે ના તમારે નથી જમવાનું તો પછી રમવું પડશે અમારે. કેટલા વાગ્યા સુધી મમ્મી? 12 વાગ્યા સુધી રમીને અને પછી જમવાનું અને પછી ઊંઘવાનું. પોષી પૂનમ ભાઈ માટે રાખેલી છે. મારો ભાઈ તો ઘરે છે જ નહીં, લાઇબ્રેરી જતો રહ્યો છે વાંચવા. તો ગાઈસ હવે આપણા જે એને બખડ જંતર લોકો હોય ને એ લખવા વાંચવા બેઠા છે તો આપણે જોઈએ કેવું લખે, શું કરે. બરાબર, તો જો આ પહેલું અને બીજું માંડ હચવાના છે આખા દિવસથી. અને આખા દિવસથી નહીં, મતલબ સવારથી. સવારથી હું એના પાછળ ફરું રહી છું. સવારથી 2 મિનિટ શાંતિથી નહીં બેસતા. અત્યારે બેઠા છે થોડી વાર સચવાઈને. ગાઈસ આમ કરવાનો ટ્રાય કરે છે પણ નહીં થતું. બોલપેન છે. જો ગાઈસ હવે બંને ભાઈઓ બાકા ચીક્કી બોલાવે છે. ઓય રે માં ઉભો થા. ઉભો થા. જા આગળ જા. ટી શર્ટ ના તૂટી જાય. બોલો જા ફટાફટ. આ ગાઈસ જો બીજો બંકો આવ્યો મારો. જો ગાઈસ હવે અત્યારે આ અહીંયા ટેણીયું પતંગ ચગાવી રહ્યું છે. આ જો એની પતંગ ધાબાની બહાર ગઈ છે ફાઇનલી. હા જો હા જો બસ ભાઈ બસ. પતંગ જોડે ઉડી જશે. ઢાલ ચગાવે છે, ઢાલ મોટી. ઢીલ તો જો પ્રોફેશનલ પતંગ બાજ ભાઈ અમારા તો. લે હવે આ જો બીજું પ્રોફેશનલ પતંગ બાજ આવ્યું અમારું. જા દે ઢીલ જા દે. આ જો પતંગ એની ઢાલ. તો ગાઈસ હવે અત્યારે છે ને માસીને માસાને અમે બધા બહાર જઈએ છીએ. માસીને પકોડી ખાવી છે તો તેના માટે અમે બધા બહાર જઈએ છીએ. મારે તો ખાવાની નથી બીકોઝ કે મારો ઉપવાસ છે એટલે આજે પૂનમનો. મારી માસીની છોકરીને બી નહીં ખાવાની તો માસી ખાશે એકલા, અમે બધા જોઈશું એટલા માટે અમને લઈને જાય છે બોલો બહાર. તો હેલો ગાઈસ, આજે પોષી પૂનમ હતી તો આપણે આજે મસ્ત ચાંદો દેખાતો હતો મોટો. તો આપણે એને ચાંદાનો ફોટો પાડવા માટે ઉપર આવી ગયા હતા. તો મમ્મીના ફોનમાં બહુ મસ્ત ફોટા પાડ્યા ચાંદાના. અને હવે આપણે થોડી વાર પછી રોટલો બનાવીને પછી પોષી પૂનમની પૂજા કરીશું. હેલો ગાઈસ આવી ગયા.
હેલો ગાઈસ આપણું કરીએ જો બોલે છે ગાઈસ બોલો બોલો હેલો ગાઈસ આપણું કરીએ હેલો ગાઈસ જો અમે કેવડું મોટું ડાકું કર્યું છે જરા બતાવો ચલો ચપ્પા અને મારી મમ્મી